જય માતાજી મિત્રો, દેશી વ્લોગમાં સ્વાગત છે તમારું. અને આજે અમારા એવા મહીનભાઈ એટલે કે ઉર્ફે સેવા એમનો બર્થડે હોય અને અમારા સાગરભાઈ ગૌરા તો મારે ના ગાવું હોય તો ગાવું હોય તો કેવું જોરથી ગાવું હોય તો કેવું ગાવા દઉં. યુવરાજભાઈ નહીં અડકતું ને તો નવી પેઢી લાવી દેતા તો કોલસા પાડી દઈએ, બાલ બાલ ઓળાઈને તૈયાર થાય. લાઇટર લેતા વચમાં અમારી પેટીઓ થઈ રહી હતી તે પાછી પેટીઓ લાવ્યા છે. હમણાં સાઉથભાઈ મને હળગાવા થઈ રહ્યા. સાઉથભાઈ કેક ના હળગાવતો અને વચમાં એક મોટો ટ્વિસ્ટ આવી ગયો છે કે અમારા મહીનભા બલબા બે શબ્દો કહો. કોનું નામ પેટી બધી હળગી તો 4 હળગી બીજી હળગી અને દાર કઢાઈને અલગ લાગે. હા સ્પેશિયલ મહીનભાઈના બર્થડે માટે દાર કઢાઈ. મારો મહીનભાઈ અડો યાર તમે અરે હા ઓલવાય જાય યાર તમે અમારા મહીનભાઈ છોડીએ જો નાટક કરું છું પણ મહીનભાઈ અડો યાર તમે સ્પેશિયલ અંદર પેલું ફૂંકો મારો હેપી બર્થડે ટુ યુ. વેરી વેરી કોંગ્રેચ્યુલેશન. તમારી જિંદગીમાંથી એક વર્ષ ઓછું થયું. તમે આગળ વધતા રહો ને આવી નવી પ્રગતિ ના કરો, આ કરતા રહો. સાઉથભાઈ ખવડાવો, સાઉથભાઈ ને મુખી ખવડાવો. સાઉથભાઈ છે ખીલખીલા હોય ના બગાડતો ના. હાલે નિર્મા હાબુ લાયા છે કેક બગાડીને કાલ નહીં લાવીએ. હું ગભરાતો નહીં નાખો મહીનભા ના ચાલે અન્યાય જેવો છે. ઉભા હાથ મિલે ને આ ફોટો પાડ લ્યો. આ કોંગ્રેચ્યુલેશન કયો ચલો બલભા. અને એવા અમારા ગેલેક્સી કિંગ ફૂટવેરના માલિક એવા બલભા પોતે કે જેમને શું કહેવાય કે ગુજરાતની કમાણી રાજસ્થાનમાં હમાણી એવા અમારા સુપરસ્ટાર બલભા. હા ઓકે. અને પેલો ડાયલોગ ખરો કે અભી અને અમારા યુવરાજસિંહ બાબુ ના કઈ કાઢો યાર. આલવા ગેલો વાળો કઈ કાઢો એક વાત કહી દો. હા હા લ્યો બાપુ. હા ઓકે. બાપુ વિશે 3-4 શબ્દો કહેવા પણ નહીં કહેવા. લેડો સાગરભાઈ હેડો વાળા એવા અમારા સેવા અરે વાવની સી શોપ માલિક પોતે ઓનર એવા સાગરભાઈ. હા મારો વારો આવ્યો. અમારા સુરભાઈ આવી ગયા છે. ના મને પાકું આવડે સાહેબ છું. હા બસ અમારા મહીનભાઈ મોઢું લાલ ચોળ કરી છે દોડધપ કરી છે સુરભાઈ. એવાના ખાસ કારીગર એવા જેણાજી નાનકો પોતે ટોપી આજે જ લઈ લીધી અમને સેટને જેનું ઉદ્ઘાટન થઈ રહી છે. એક કમ્પ્લેન છે દિવાળી બિલકુલ બોનસ ચાલતા નહીં આવે. હવે આયા છે જેણાજીના ભાઈ મોટોજી બોલોજી સ્પેશિયાલિસ્ટ. શંકુ ડાર્લિંગ ના આશિક માય ડાર્લિંગ માય લવ શંકુ. ઓછી લે આઈ લવ શંકુ.
ये भाई क्या भाई क्या तो बर्थडे बॉय दिया यहाँ पर कहानी में ट्विस्ट आ गया કોમેડી કરાંગે કોઈ ફોન ના આવે લો સુરભાઈ મોટો દોડો દોડો દબશે તે આ બધાને થોડો થોડો બગાડ્યો તો સારું રહત મહેનભા કોમેન્ટ્રી કરવા દેવો ને હા એટલે એ વચમાં શું થયું સેમ ટ્વિસ્ટ આવી ગયો મીડિયમ ના લેતા કેક ખાવા જેવી ઓછો